નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય છે આજનો આપણો જ્ઞાન સાધના પરીક્ષાનું સંપૂર્ણ વિનહેલ્પ એજ્યુકેશનનું સંપૂર્ણ મિત્રો 120 ગુણનું પેપર સોલ્યુશન કરવાના છીએ। ત્યારે જીતની તો મિત્રો આપણે અહીં જોઈએ છીએ કે શું આપણને કેટલા પ્રશ્નો આવશે। તો સંપૂર્ણ મિત્રો ચર્ચા કરતા પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો સબસ્ક્રાઇબનું બટન દબાવી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો CGMS 2026નું તમારું પેપર આવશે। સંપૂર્ણ જે છે તે સિલેબસ તમે શીખી લીધો હશે અને હવે છેલ્લે આપણે જે મિત્રો 5 મોસ્ટ IMP પંચામૃત જેવા પેપર સોલ્યુશન જોવાના છીએ તેમાં આજે આપણે ટેસ્ટ નંબર 59ની વાત કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આ ટેસ્ટ પેપર જે છે તે વિનહેલ્પ એજ્યુકેશન દ્વારા બનાવવામાં આવેલા છે અને સંપૂર્ણ સિલેબસ આધારે MAT અને SATના આધારે બનાવવામાં આવેલા છે। હવે આપણે વાત કરવાના છીએ પ્રશ્ન નંબર 1। પ્રશ્ન નંબર 1ની અંદર આપણે શું કરવાના છીએ તો જોઈ લઈએ। તો અહીં જે આપણને આ બે આકૃતિઓ આપેલી છે તેના આધારે અહીં બે આકૃતિઓ સેટ કરવાની છે। એમાં એક આપી દીધી છે અને બીજી આકૃતિ A, B, C અને D માંથી કઈ આવશે? વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ અહીં આપણો પહેલામાં આવશે B। પ્રશ્ન નંબર 2ની વાત કરીએ તો નીચેનામાંથી કઈ બાબત જે છે તે સાચી નથી? તો આપણને Cની અંદર જે આપેલી માહિતી છે 1/7 - 5/8 બરાબર 5/8 - 1/7 આ જે માહિતી છે તે બરાબર સાચી નથી। ત્યારબાદ અહીં વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન નંબર 3 આપ્યો છે, એટલે કે આ પ્રકારની જે આકૃતિ છે આવી આકૃતિ આમાં છુપાયેલી છે તો આપણે શોધવાની છે ને આ છુપાયેલી આકૃતિ કયામાંથી સેટ થશે એને મિત્રો આપણે સિલેક્ટ કરવાનું રહેશે। તો સાચો જવાબ શું આવશે? તો મિત્રો C આવે છે। હવે C કેવી રીતે આવે છે તો એની વાત પણ આપણે કરવી જ પડશે તો તમને ખ્યાલ આવશે। તો અહીંથી આપણે આકૃતિની શરૂઆત કરી, અહીંથી વિદ્યાર્થી મિત્રો નીચે ગયા, ત્યારબાદ અહીંથી આમ થઈ અને આવી રીતે તો આ આકૃતિ આની અંદર છુપાયેલી છે એટલે સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે C। આકૃતિના સહસંબંધની અંદર મેળવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો પહેલી બે આકૃતિઓ અહીં તમારે જોઈ લેવાની છે। આ પ્રકારની આકૃતિ છે એટલે વિદ્યાર્થી મિત્રો આમ આપણે કેવું હોય તો દર્પણની અંદર કેવી રીતે દેખાય તે બધી રીતે અહીં 3 નંબર આપેલી છે તો સાચો જવાબ 4ની અંદર શું આવશે? તો આ પ્રકારે ફરી જશે। પ્રશ્ન નંબર 5 મિત્રો, દર્પણ આકૃતિ શોધવાની છે અને દર્પણ અહીં છે એટલે જબા થઈ જશે। ડાબી બાજુનું છે તે જમણી બાજુ મિત્રો જતું રહેશે એટલે તમને ખ્યાલ આવી જશે કે આ પ્રકારે થશે। મિત્રો વિડીયોને સ્કીપ કરતા નહીં અને તમારા ધોરણમાં જે અભ્યાસ કરી રહ્યા છે તેમના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો મૂકવાનો મિત્રો ભૂલતા પણ નહીં। તો અહીં લખેલી છે અહીં પણ દર્પણ આ બાજુ છે એટલે કે જબા છે ડાબી બાજુ જતું રહેશે તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે A। ત્યાર પછી અહીં આપેલી આકૃતિ છે તેને તમારે ધરી ઉપર ઘડિયાળની કાંટાની દિશામાં 135 અંશના ખૂણે જો ફેરવવામાં આવે તો સાચો જવાબ શું બનશે? તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ઉલટું થઈ જશે। આપેલી આકૃતિની અંદર વધુમાં વધુ કેટલા ત્રિકોણો છે તો ત્રિકોણોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો 6 ત્રિકોણ આની અંદર આપેલા છે। ત્યારબાદ આગળ વધીશું। નીચે આપેલી આકૃતિમાં વધુમાં વધુ જે છે તે ચોરસ કેટલા છે? તો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 11। આપેલી આકૃતિમાં ચોરસ ન હોય તેવા વધુમાં વધુ કેટલા લંબચોરસ છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 4। ચોરસ ન હોય અને લંબચોરસ હોય। નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા અર્ધવર્તુળ છે? તો અર્ધવર્તુળ મિત્રો આની અંદર 8 આપેલા છે। ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 12। જગન્નાથનું મંદિર તો ઓડિશામાં આવેલું છે તો અયોધ્યાનું મંદિર જે છે તે વિદ્યાર્થી મિત્રો આવશે ઉત્તર પ્રદેશ। રેસ છે તો એના માટે ટ્રેક જરૂરી છે તો સ્વિમિંગ કરવા માટે પુલ જોઈશે। કાતર છે તો કાપવા માટે છે તો હળ છે તો હળ વિદ્યાર્થી મિત્રો શાના માટે આવશે? તો જમીન ખેડવા માટે। કઈ જોડ જે છે તે બંધ બેસતી નથી? તો આપણે 4 જોડ જોઈએ તો મિત્રો અહીં દાળ છે તો રોટલી એ બંધ બેસતી નથી। ઘેટા બકરા છે, પેન્સિલ રબર છે, બળદગાડી છે એની સાથે જોડાયેલી છે। 16 અને 17ની અંદર અલગ પડતો શબ્દ આપણે શોધીએ તો મિત્રો 16ની અંદર હોકી છે તે અલગ પડે છે। કેમ અલગ પડે છે? ગલગોટો, આંબો અને ગરબા
એ ગુજરાતના મિત્રો રાજ્ય ફૂલ વૃક્ષ અને નૃત્ય છે, જ્યારે હોકી અલગ પડે છે. 17ની વાત કરીશું તો 17માં મિત્રો અહીં આપેલી જોડ આપણને અલગ પડશે. 7 ચોક 28 છે મિત્રો, એવી રીતે પણ આપણે અહીં કરી શકીએ છીએ. 8 પંચા 40 થાય છે, તો 5 તરી 15 અને મિત્રો 9 8 9 81. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ જે છે એ સી આવશે. તો મિત્રો આની અંદર સાચો જવાબ આપણો જે છે આવે છે ડી. બરાબર છે. જે અહીં તમે ગુણાકાર કરશો બે સંખ્યાનો તો વચ્ચેનો સાચો જવાબ બનતો નથી, એટલે આમાં સુધારો કરી અને આપણે લખી દઈશું ડી. કુલ 60 વ્યક્તિઓના સંમેલનમાં હાજર હતા, તેમાંથી મોહનથાળ અને લાડુ કેટલા લોકો જે છે તેમને ભાવે છે? તો વિદ્યાર્થી મિત્રો 18 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ આવશે ડી, એટલે કે 15 લોકોને. પ્રશ્ન નંબર 19 અને 20ની અંદર તમારે સંખ્યાની શ્રેણી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને આપેલા છે, અહીં 19 છે તો અહીં 361, 21 છે તો 441 છે, તો અહીં 289 માટે સાચો જવાબ જે છે તે શું આવશે? તો આવશે 17. 52 26 બરાબર 104, તો અહીં 52, 208 તો 104. તો હવે આગળની સંખ્યાની અહીં વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવશે? તો આવશે 408. ત્યારબાદ આગળ વધીશું. સંખ્યાની જે શ્રેણી છે તેને પૂર્ણ કરો. 1/3 છે, 3/4, 5/8 અને 7/16 મિત્રો 16 છે. તો આગળ હવે પદ જે છે તે કયું આવશે? તો આવશે 9/32. મૂળાક્ષર પેટર્ન છે તેને પૂર્ણ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈશું તો જુઓ, એ છે, પછી બી છે અને આપણે લખ્યો નથી, સી ડી ઈ એફ એટલે ઈ પણ લખ્યો નથી, એફ જી અને એચ. તો મિત્રો અહીં આપણે આઈ છે તે એચ પછી આઈ અને પછી જે આવે છે જે કે એલ અને એમ. તો આ પ્રકારે આગળ વધીશું એટલે સાચો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 23 અને 24ના ઉત્તર નીચે આપેલા કોષ્ટકમાં અંગ્રેજી મૂળાક્ષરો તેને નીચે આપેલા અંકમાં દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે કરવાનું હોય? તો આવો પ્રશ્ન હોય તો અહીં કે છે તો આપણે અહીં 2 મૂકી દઈશું અને સી છે તો અહીં 4 મૂકી દઈશું. તો હવે આપણે જો સાચા જવાબની વાત કરીએ તો મિત્રો કેટલા થશે? તો 2 ચોક 8. હવે અહીં આપણને આપેલી સંખ્યા છે તો સી છે તો સી માટે 4, પી માટે મિત્રો 5, કે માટે 2, એસ માટે 8 અને જે માટે 3. આ સંખ્યાનો સરવાળો કરી 1 2 3 4 અને 5 વડે જો ભાગવામાં આવે તો આપણી સરાસરી જે છે તે 24માં મળે છે મિત્રો 4.4. અલગ પડતો વિકલ્પ જે છે તે આપણે મેળવવાનો છે. તો મિત્રો અહીં આપેલી જે સંખ્યા છે 1 × 2 તો 2 થશે, 3 × 4 તો 12 થશે, 7 × 4 તો 28 થવા જોઈએ મિત્રો, 8 ચોક 32 થાય છે. એટલે કે સીમાં આપેલી જોડ જે છે તે ખોટી છે, એટલે સાચો જવાબ આવશે સી. વિન તો 9, હેલ્પ તો 16 અને મિત્રો માહી તો 25 લખી શકાય. તો એ મુજબ અંકિતા જે છે તે અંકિતાને શું લખી શકાય? તો આવશે 36. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં 3 તરી 9 છે, 4 ચોક 16, 5 × 5 તો થશે 25 અને આગળ 6 × 6 એટલે 36. એ રીતે આગળ આપણે વધ્યા છીએ. નીચે આપેલી આકૃતિમાં પ્રશ્નાર્થની જગ્યાએ કયો મૂળાક્ષર જે છે તે આવશે? તો વિદ્યાર્થી મિત્રો મૂળાક્ષર આપણે શોધવાનો છે અહીં. બરાબર છે. 3 અને 2 કેટલા થાય? 5. તો 5મો અક્ષર કયો છે? તો વિદ્યાર્થી મિત્રો ઈ. તો એવી રીતે અહીં 11 અને 7 કેટલા થાય? તો 18. તો 18 નંબરનો પ્રશ્ન શું કયો અક્ષર આવશે? તો મિત્રો આર આવશે. તો આપણો સાચો જવાબ અહીં સીધો બની જશે બી. જ્યારે અમેરિકાના $1 બરાબર ભારતમાં 82 રૂપિયા અને 68 પૈસા હોય ત્યારે રીમાને પોતાના કામના બદલામાં 1 અઠવાડિયાના $63 મળે છે. જો ભારતની ચલણ મુજબ તે 1 અઠવાડિયામાં કેટલા રૂપિયા જે છે તે મિત્રો કમાઈ શકે? તો સાચો જવાબ અહીં આવશે 5200 ને મિત્રો 8 રૂપિયા ને 84 પૈસા. જો ઉંદરને બિલાડી, બિલાડીને કૂતરો, કૂતરાને બકરી અને બકરીને ગધેડો અને ગધેડાને ઘોડો કહેવામાં આવે તો નીચેનામાંથી કોણ મિત્રો ભસે છે? તો સાચો જવાબ શું આવશે? બકરી. કારણ કે બકરી છે એ કૂતરાને બકરી કીધી છે, એટલે અહીં આપણો આ સાચો થાય છે. મિત્રો કોઈ સાંકેતિક ભાષામાં ભોપાલ જે છે તેને અહીં આપેલો કોડવર્ડ પ્રમાણે લખી શકાય, તો પંજાબને કેવી રીતે લખી શકાય? તો શું કરવાનું છે? તો મિત્રો આ પ્રકારના પ્રશ્નો હોય ત્યારે બિલકુલ તમારે માથાકૂટ કરવાની નથી.
અહીં જુઓ બી ને એચ છે તો અહીં ઉલટા કરી દીધા છે. તો અહીં યુ અને પી ઉલટા કરી દેવાના છે. ઓ અને પી એ પણ ઉલટા કર્યા છે તો અહીં આવશે જે અને એન. એ અને એલ પણ ઊંધા કર્યા છે તો આવશે બી અને એ. હવે આ પ્રકારનો જે ઓપ્શન આપણો સાચો હોય તો એની અંદર જોઈએ તો અહીં સી જવાબ આપણો સાચો બને છે. એટલે બિલકુલ ટેન્શન લીધા વગર સરળતાથી જવાબ આપી શકાય છે. જો કોઈ ભાષામાં મિત્રો અહીં 2 + 5 એટલે કે 10 થાય છે એટલે કે ગુણાકાર છે. અહીં પણ 2 ચોક 8 થાય છે, 5 તારી 15 થાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો 5 × 6 કરીએ તો આપણો સાચો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો કેટલો આવવો જોઈએ. તો અહીં જુઓ 2 ને 5 એટલે કે 5ના ડબલ કરી દીધા છે, 4ના ડબલ કરી દીધા છે. અહીં 5 છે તો 5 તારી 15 એટલે કે બધી જગ્યાએ ગુણાકાર સરવાળાની જગ્યાએ કર્યો છે. તો અહીં પણ આપણે ગુણાકાર કરીએ તો 6 × 5 = 30 જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો સાથે આવે છે. આપેલી આકૃતિમાંથી કઈ સંખ્યા ચોરસ અને વર્તુળની અંદર છે પરંતુ ત્રિકોણની અંદર એ વસ્તુ નથી? તો સાચો જવાબ મિત્રો શું આવશે? તો આવશે 6. નીચે આપેલા શબ્દોને તેના મૂળાક્ષરના ક્રમની અંદર ગોઠવવાના છે. તો એ પ્રકારે ગોઠવવા જઈએ તો મિત્રો AILMRU સાચો બને છે. નીચેના પૈકી કયો શબ્દ એ મહાશબ્દ છે? મહાશબ્દ એને કહેવાય કે એની અંદર બીજા બધા જ જે છે તે વિદ્યાર્થી મિત્રો આવી જવા જોઈએ. તો અહીં મિત્રો 34ની અંદર સાચો જવાબ આવે છે કમ્પ્યુટર. કે કોમ્પ્યુટરની અંદર મિત્રો કીબોર્ડ છે, મોનિટર છે અને માઉસ પણ આવી જાય છે. વિદ્યાર્થી મિત્રો મીના ટીના કરતાં નીચી છે. તો જે આ મીના છે બરાબર, એના કરતાં ટીના જે છે એ વિદ્યાર્થી મિત્રો કેવી છે? તો નીચી છે. ટીના રીના કરતાં ઊંચી છે. રીના કરતાં ટીના ઊંચી છે એટલે રીના એના કરતાં પણ જે છે નીચી થશે. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી ઊંચું જે છે તે કોણ આવશે? તો મિત્રો સૌથી ઊંચું આવશે મીના, એટલે કે એ ઓપ્શન સાચો છે. દક્ષના એક લાઇનમાં બંને બાજુથી 10મો ક્રમ હોય તો આ લાઇનની અંદર કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો મિત્રો કેટલા હશે? તો 19 હશે. સૂર્યાસ્ત સમયે અમિત દક્ષિણ દિશા તરફ મોં રાખીને ઊભો છે તો તેનો પડછાયો કઈ બાજુ જે છે તે મિત્રો પડશે? તો પૂર્વ બાજુ પડશે. જો તમે 1 થી 100 સુધીની તમામ સંખ્યાઓ લખો છો તો તેમાં તમે 3 જે છે એ 3 કેટલી વખત લખશો? તો મિત્રો 20 વખત લખવા પડશે. કોઈ એક મહિનાની 1લી તારીખે બુધવાર હોય તો તે જ મહિનાની 25મી તારીખે જે છે તે વિદ્યાર્થી મિત્રો કયો વાર આવશે? તો અહીં મિત્રો 7 તારી 21ની અંદર તમારે જે છે બાકીના શબ્દો આપણે ઉમેરીએ તો શનિવાર આવશે, બરાબર છે. બુધ પછી ગુરુ, શુક્ર અને શનિ, એટલે 21 પછી 22, 23 અને 24 ઉમેરવા પડશે. 24 મીટર લાંબા વાંસના પોલના 6 સરખા ટુકડા કરવા માટે તેને કેટલી જગ્યાએથી વેરવો પડે છે? એટલે કે કાપવો પડશે. તો 5 વખત કાપવાનો, 6 ટુકડા બની જશે. 2 રૂપિયા અને 25 પૈસાનો ગુણોત્તર કરવો હોય તો ગુણોત્તર કયો સાચો બને છે? તો અહીં મિત્રો આવશે 8:1. નીચેનામાંથી કયો ચતુષ્કોણના બધા ખૂણા જે છે તે કાટખૂણા બનેલા હોય છે? તો મિત્રો જવાબ આવશે એ સમબાજુ ચતુષ્કોણ. સમીકરણ 3x - 5 = 13 હોય તો xની કિંમત જે છે તે કેટલી વિદ્યાર્થી મિત્રો અહીં બનશે? તો આવશે એ x = 6. વિદ્યાર્થી મિત્રો અહીં એક આપણને આખું સમીકરણ આપેલું છે, બરાબર છે. તો વર્ગમૂળમાં 8ની જે છે તે મિત્રો 3 છે ગુણ્યા વર્ગમૂળ 64 આપ્યું છે અને નીચે વર્ગમૂળમાં 16 લખ્યું છે. તો આનું પરિણામ શોધવું હોય તો સાચો જવાબ આવે છે 4. 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓને ગણિતમાં સારા ગુણ છે. તો કેટલા વિદ્યાર્થીઓ જે છે તે મિત્રો નબળા હશે? એટલે કે ઓછું આવડતું હોય તેવા કેટલા હશે? તો 7 વિદ્યાર્થીઓ હશે. 42નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમ છે એ અંક આપણે શોધવાનો છે અને એમાં એકમનો અંક કેટલો હોઈ શકે છે? તો 8 હોઈ શકે છે. અહીં સમીકરણ છે -2.5 ને PQના સ્વરૂપમાં જે છે તે કેવી રીતે આપણે લખી શકીએ છીએ? તો 47માં આવશે C -12/5.
એક મોબાઈલ 10% કર સાથે 33,000માં વેચવામાં આવે છે તો તેની મૂળ કિંમત જે છે તે વિદ્યાર્થી મિત્રો કેટલી હશે? તો 30,000 હશે. 30,000ના 10% કરીએ એટલે 3,000 થાય, એટલે 3,000 એમાં ઉમેરી દીધા. એક્સના 50% 400 કિલોમીટર થાય તો એક્સની કિંમત જે છે તે વિદ્યાર્થી મિત્રો કેટલી હોઈ શકે? તો જવાબ શું આવશે? 800. બરાબર. 800ના 50% કરીએ એટલે 400 મીટર થઈ જાય. 616 ચોરસ મીટર ક્ષેત્રફળવાળા વર્તુળનો પરિઘ કેટલા મીટર થાય? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપણો અહીં આવે છે 88 મીટર. 5નો વર્ગ ગુણ્યા 3નો મિત્રો ઘન બરાબર અહીં ખાલી જગ્યા આપી અને લખ્યું છે 5નો મિત્રો વર્ગ, કૌંસની બહાર લખીએ છીએ ઘન. તો હવે આને શું કહેવાશે, એટલે કે કયું ઓપ્શન આપણે સાચું આપીશું? તો મિત્રો અહીં જે આ સંખ્યા છે એમાં આ સંખ્યા મોટી છે અને આ નાની છે, એટલે શું આવશે? લેસર ધેન આવશે. મિત્રો અહીં આપણને આપેલું જે વર્ગમૂળમાં વાય છે અને 12 કૌંસની અંદર એની ઘાત આપી છે. તો 52 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બને છે. તો મિત્રો કયો આવશે 52 નંબરની અંદર સાચો જવાબ? કરીએ તો આવશે ડી. બરાબર. આ જવાબ સાચો છે. વાયનો વર્ગ છેદમાં 3. પ્રશ્ન નંબર 53. જો ₹48માં 8 પેન ખરીદી શકાય તો 7 પેન ખરીદવા માટે કેટલા રૂપિયા છે તે આપણે આપવા પડશે? તો ₹42 આપવા પડશે. બરાબર છે. 8 સંગ મિત્રો અહીં 48 ₹6 બોલપેન એક પડે છે, એટલે 7 સંગ 42 સીધો જવાબ છે. પ્રશ્ન નંબર 54. નિશ્ચિત સમયગાળામાં સમય સાથે માહિતીમાં થતો સતત ફેરફાર દર્શાવતો આલેખ એટલે કયો આલેખ? તો મિત્રો સાચો જવાબ શું આવશે? રેખીય આલેખ. એક્સનો વર્ગ ઓછા 18x પ્લસ ખાલી જગ્યા આપી છે બરાબર x ઓછા 9નો વર્ગ. તો 55માં મિત્રો સાચો જવાબ આવે છે 81. બી છે, બીજું પદ આપ્યું છે -3a 4c અને એબીસીનો ગુણાકાર જો કરવામાં આવે તો સાચો જવાબ મિત્રો આવશે એ. -12 એનો વર્ગ, બીનો વર્ગ અને સીનો વર્ગ. વસ્તુની છાપેલી કિંમત 400 છે તો તેને 360માં વેચવામાં આવે તો જે વળતર છે તે વળતરનો દર કેટલો થાય? જવાબ આવશે મિત્રો 10%. 400ના 10% કરીએ એટલે ₹40 ઓછા થઈ જાય. 13,824નું ઘનમૂળ જે છે તે ઘનમૂળ કેટલું થશે? તો 24 થશે. કોઈ પણ ઘટનાની સંભાવના કોની જે છે તેની વચ્ચે મિત્રો આવતી હોય છે? તો 58માં સાચો જવાબ આવશે મિત્રો 0 થી 2 વચ્ચે. પ્રશ્ન નંબર 60. પહેલું વિધાન આપ્યું છે ઋણ 7 એ પૂર્ણાંક સંખ્યા છે. બીજું વિધાન છે અહીં 2/7 એ સન્મય સંખ્યા છે. ત્રીજું વિધાન છે એ પ્રાકૃતિક સંખ્યાની સૌથી નાની સંખ્યા છે. અને ચોથું છે ઋણ 1 એ ઋણ પૂર્ણાંકની સૌથી નાની સંખ્યા છે. તો સાચો જવાબ મિત્રો આવશે અહીં ડી. પહેલું, બીજું અને ત્રીજું 3 વિધાન જે છે તે યોગ્ય છે. ચોથું વિધાન યોગ્ય નથી. મિત્રો અહીં તમારે બાકી રહેતા વિષયના સોલ્યુશન મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો.